ઓકે, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું વિદ્યા પ્રિઝમ ક્લાસીસની અંદર. આજે ધોરણ 10 અને એની અંદર ચેપ્ટર નંબર 2 બહુપદી ગણિતની અંદર આપણે આ ચેપ્ટરને પ્રોપર આજે આપણે સમજીએ અને ધ્યાનથી સમજૂતી સાથે અને સરળ ભાષામાં સમજવાનો પ્રયત્ન કરીશું. તો મને આશા છે કે તમે આ વિડિયોને અંત સુધી જોશો અને આ વિડિયોની અંદર ઘણા ખરા એવા મોસ્ટ ટાઈમ પ્રશ્નો જે બોર્ડની અંદર જે પૂછાતા હોય છે તે આપણે આની અંદર ઓલરેડી રાખી મૂકે છે અને હું તમને લાસ્ટમાં એ પણ આપી દઈશ. બરાબર છે? તો આપણે આ ચેપ્ટરની શરૂઆત કરીએ ડાયરેક્ટ સ્વાધ્યાય પોઈન્ટ 2.2 થી. અને જો તમે 2.2 નો વિડિયો હવે જોતા આવ્યા હો તો સૌપ્રથમ 2.2 નો વિડિયો જોઈ લેવો જરૂરી છે, કારણ કે જો તમને 2.2 ફાવશે, 2.2 અને 2.1 અલગ અલગ છે, પરંતુ 2.1 ની અંદરથી બોર્ડની અંદર ફર્સ્ટ 1 માર્ક્સનો MCQ પૂછાય છે અને 1 માર્ક્સનો MCQ બોર્ડની અંદર 1 માર્ક્સ કરો ને તો કેટલા પણ થાય છે. ઠીક છે? તો આ અંગે તમારે ધ્યાન રાખવાનું છે. સૌપ્રથમ 2.1 ધ્યાનથી જોઈ લો અને આજે આપણે ભણીશું સ્વાધ્યાય 2.2. ઓકે, તો આપણે શરૂ કરીએ. વન મિનિટ. તો સૌપ્રથમ હું ટાઇટલ મારી દઉં છું સ્વાધ્યાય 2.2 ની અંદર પ્રશ્ન પહેલાનો. તો પ્રશ્ન નંબર 1 છે કે x² - 2x - 8. સૌથી સરળ રીતે જો હું તમને સમજાવવા જાઉં તો સૌપ્રથમ અહીંયા કંઈ ના હોય તો શું હોય? 1. તો આ 1 ને 8 જોડે ગુણાકાર કરો એટલે કે 1 * 8. તો હવે 1 ને એવો શોધો કે જેને માઈનસ કરો તો ઘડિયાઓ ગુણાકાર કરો તો કેટલા આવવા જોઈએ? 8. કેટલા? 8. અને એનો માઈનસ આગળની સંખ્યા લેવાની, માઈનસ કરો એટલે કે બાદબાકી તો કેટલી આવી જોઈએ? 2. તો આવો કોઈ છે સંખ્યા? હા. તો શું છે? 4 2 8. 4 માંથી 2 જાય તો 2 મળી જાય. ઓકે, સો હવે આને આગળ પ્રોસેસ કરીશું આપણે. રકમ બરોબર છે આપણે લખેલી. ઓકે, હવે આ દાખલો ગણતા પહેલા સૌપ્રથમ તમારે કોષ્ટક બનાવી દેવાનું. શું? કોષ્ટક. જો તમને આ દાખલો પ્રોપર ન ફાવે તો સૌથી ઈઝી રીત એક જ છે કે કોષ્ટક બનાવો. બનાવી દીધું. x કેટલી વખત છે? x નો સ્ક્વેર એટલે 2 વખત છે. 1 વખત લખો. કમ્પ્લીટ. 4 2 8. 4 લખો, 2 લખો. અહીંયા કઈ નિશાની છે? માઈનસ ની. તો અહીંયા રહો માઈનસમાં. અહીંયા કઈ નિશાની છે? માઈનસ. અહીંયા કઈ છે? માઈનસ. માઈનસ માઈનસ પ્લસ. તો મળી ગયું x - 4 x + 2. ઓકે, હવે x - 4 બરાબર 0 અને x + 2 બરાબર 0 લેતા. હવે અહીંયા -4 માઈનસમાં છે, સામેની સાઈડ જાય તો પ્લસમાં. x બરાબર 4. અહીંયા x પ્લસમાં છે, x + 2 તો 2 પ્લસમાં છે, તો ધેન આગળ જશે તો શું થઈ જશે? માઈનસ. આ છે તમારો આલ્ફા, આ છે તમારો બીટા. સો આલ્ફા અને બીટા તમને આગળ મળશે. હવે તમારે આનો શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર શોધવાનો છે. તો સૌપ્રથમ તમને x મળી ગયો, x બરાબર 4 અને x બરાબર -2. ઓકે, તો હવે આગળ ગણતરી કરીએ. સૌપ્રથમ શૂન્યનો ગુણાકાર, સોરી શૂન્યનો સરવાળો. શૂન્યનો સરવાળો બરાબર આલ્ફા પ્લસ બીટા કહેવાય. તો 4 પ્લસ -2 કહેવાય. કમ્પ્લીટ. તો 4 પ્લસ -2 પ્લસ માઈનસ તો 2 ના 2. 4 માંથી 2 માઈનસ કરો કેટલા વધે? કમ્પ્લીટ. હવે આનો શૂન્યનો સરવાળો ચકાસો. કમ્પ્લીટ. માઈનસ b ના છેદમાં એ લખાય તો માઈનસ માઈનસ 2 ના છેદમાં કશું નથી તો શું છે? 1. કમ્પ્લીટ. તો માઈનસ માઈનસ પ્લસ તો 2 ના છેદમાં 1 કરો તો 2. તમારો રાઈટ આન્સર શૂન્યનો સરવાળો કેટલો છે? 2. હવે વારી છે શૂન્યનો ગુણાકાર. તો હવે આપણે શૂન્યનો ગુણાકાર શોધીશું. બરોબર છે. હવે શૂન્યના ગુણાકારની અંદર કઈ વધારે છે નહીં, બસ ખાલી આલ્ફા પ્લસ બીટા કર્યું તો હવે એનો આલ્ફા ઇન્ટુ એટલે આલ્ફા ગુણ્યા બીટા કરવાનું છે. શૂન્યનો ગુણાકાર આલ્ફા ઇન્ટુ બીટા. બસ. હવે આલ્ફા કેટલો મળ્યો તો આપણને? આલ્ફા છે આપણો 4. કેટલો છે? 4 ઇન્ટુ બીટા કેટલો છે? -2. 4 × 2 કરો 4 2 8. બટ સંખ્યા મોડી.
તો -8 આ તમારો આલ્ફા ઇન્ટુ બીટા છે. હવે આને ચકાસો. બરાબર. ઓકે, સી કેટલો છે? -8. એ કેટલો છે? 1. તો તમારો આલ્ફા ઇન્ટુ બીટા, તો આલ્ફા પ્લસ બીટા કેટલો હતો તમારો? 2. જ્યારે આલ્ફા ઇન્ટુ બીટા કેટલો છે? -8. ઓકે, કમ્પ્લીટ છે. કોન્સેપ્ટ ક્લિયર થાય છે. હવે આપણે આગળ વધીશું. હવે દાખલા નંબર 2 તરફ જઈએ. દાખલા નંબર 2 તરફ જતા પહેલા હું તમને એક વસ્તુ સમજાવી દઉં કે આ ચેપ્ટરની અંદર સૌપ્રથમ તમારે આના ઉપરથી બહુપદીના શૂન્ય શોધવાના. શું શોધવાના? બહુપદીના શૂન્ય. અને બહુપદીના અને આના પછીનો જે પ્રશ્ન છે એની અંદર બહુપદીના શૂન્ય આપેલા હશે, એના ઉપરથી તમારે બહુપદી શોધવાની છે. ફોર એક્ઝામ્પલ, પહેલા પ્રશ્નની અંદર તમારે આ પોઈન્ટથી અહીંયા જવાનું છે. અહીંયા તમે છો, અહીંયા તમારે બી પોઈન્ટ ઉપર જવાનું છે. પણ હવે આની અંદર બીજા પ્રશ્નની અંદર તમારે બી પોઈન્ટથી પ્રથમ પાછું એ તરફ જવાનું છે. બસ, બીજું કંઈ જ છે નહીં. અહીંયા તમે લાસ્ટમાં શૂન્યને ગુણાકાર સરવાળો શોધતા હતા. હવે આખી પ્રોસેસ ઉલટી કરવાની છે. બસ ખાલી અંદર એક સૂત્ર છે ax² + bx + c = 0 વાળો. બસ આ સૂત્ર જો તમને યાદ હશે તો આખે આખું ચેપ્ટર તમારું માખણની જેમ નીકળી જશે. ઓકે, તો હવે આપણે સમજીએ આગળ. તો આગળનો સૌપ્રથમ હું તમને પ્રશ્ન બતાવી દઉં. જો તમે આ ચેનલની અંદર નવા આવ્યા હો તો સૌપ્રથમ ચેનલને લાઈક, સબસ્ક્રાઇબ અને શેર કરો, કારણ કે આપણી ચેનલ પ્રથમ ગ્રોથ તરફ જઈ રહી છે. અને મને આશા છે કે તમે અંત સુધી આ વિડીયો જોશો, કારણ કે જો અંત સુધી જોશો તો તમને ખબર પડશે. કેમ? ધોરણ 10 નું હવે સ્ટાર્ટિંગ થઈ ગયું છે. હવે આ ધોરણ 9 જેવું રહ્યું નથી. હા, એક વસ્તુ ધ્યાનથી કહેવી પડે કે ધોરણ 9 કરતા ધોરણ 10 એકદમ ઈઝી છે. હા, ધોરણ 10 એ ઈઝી છે ધોરણ 9 કરતા, અને તમારે આ અંગે ખૂબ જ કાળજી રાખવી પડશે કે ક્યાંય ભૂલ ન થાય, કારણ કે ઘણા ખરા છોકરાઓ 80 માંથી 80 વાળા પણ નીકળે છે. હું મારા ખુદની જો વાત કરું તો હું ધોરણ 10 ની અંદર સાયન્સ સબ્જેક્ટ, કયો સબ્જેક્ટ? સાયન્સ ની અંદર મારે 80 આઉટ ઓફ 79 છે. 80 માંથી 79, સમજો તો તમે મારી વાત? તો આ લાવવું એકદમ ઈઝી છે. પર્સન્ટેજ લાવવા ઈઝી છે, પણ ક્યારે? આજે જો તમે રાતે 3 કે 2 વાગ્યા સુધી વાંચો છો, ઠીક. પણ કાલે જો એ જ કન્સિસ્ટન્સી સાથે તમે રાતે પણ 2 અથવા 3 વાગ્યા સુધી વાંચ કરો છો તો ઠીક છે. પણ આજે 2 વાગ્યા સુધી વાંચું, કાલે કે 2 વાગ્યા સુધી વાંચું તો હવે સૂઈ જાઓ? ના. અત્યારે ધોરણ 10 નું છે, થોડું ફોકસ કરવું પડશે આના ઉપર, કેમ કે વગર કન્સિસ્ટન્સી વખતે આ આપણું સપનું હોય છે, બટ સપનાને સાકાર કરવું એ આપણું કામ છે. ઠીક છે? આપણી તાકાત નથી કે આપણે ફ્યુચર બદલીએ, પણ આપણું વર્તમાન આપણું ફ્યુચર બનાવી નાખશે. ઓકે, આપણે આગળ વધીએ હવે દાખલા નંબર 2 તરફ. દાખલા નંબર 2 ની સૌપ્રથમ રકમ લખી દઉં હું. 4s² - 4s + 1 આવી છે ને રકમ? ઓકે, મેં શું કીધું પહેલા? સૌપ્રથમ એક કોષ્ટક બનાવી દો. કમ્પ્લીટ. 4s 2 વખત છે, 5 જેવું લાગે છે, પણ થોડી તમારે એડજસ્ટમેન્ટ કરવું પડશે. બરાબર. હવે 4x કે હવે તમે આનો ગુણાકાર થવો જોઈએ 4 કિલો, અને એને માઈનસ કરો અથવા કે બાદબાકી, તો આવી જોઈએ -4. ઓકે, ગુણાકાર 4 અને એની બાદબાકી પણ 4 હોવી જોઈએ. તો સૌપ્રથમ આપણે સમજીશું. પ્રથમ કોષ્ટક 2 દુને 4, તો 2 + 2 કરો તો કેટલો થશે? 4. તો અહીંયા 2 લખાય. બરાબર. માઈનસ માઈનસ, પ્લસ માઈનસ પ્લસ માઈનસ, તો અહીંયા તમારે છેદ ઉડશે. 2 દુ 4 ને 2 એકા 2, તો 2 બીજી કેન્સલ થાય છે, તો 2s - 1 લખાય. બરાબર. સેમ આ જ પ્રોસેસ સામેની સાઈડ, 2s - 1 લખાય. હવે આ કોષ્ટક તમારે એક્ઝામ બનાવવાની જરૂર નથી, તમારે લખવો તો પ્રોપર વિગતની જેમ પડશે, પણ આ કોષ્ટકથી તમને જવાબ તરત મળી જશે. અન્ય વિદ્યાર્થી કરતા તમે જવાબ તરત લઈ શકશો. તો હવે 2s - 1
અને 2s - 1 બરાબર 0 લેતા. તો 2s - 1 કહેવાય, 2s - 1 કહેવાય બરાબર 0. 2s - 1 = 0. તો s બરાબર 1 ના છેદમાં 2, s બરાબર 1/2. This is called alpha and this is called your beta. So that's mean now we have alpha and beta, and now we do the plus of the alpha beta. So that's mean we find the plus of the zeros. તો હવે તમારે શૂન્યનો સરવાળો અને ગુણાકાર શોધવાનો છે. મારી સાથે તમને આવડે છે કે નહીં કોમેન્ટમાં જણાવજો તમે, કારણ કે આ દાખલો થોડો અઘરો નથી, ઈઝી છે, પણ સાથે સાથે સમજો તો પાક્કું થઈ જશે. ઓકે, તો હવે શૂન્યનો સરવાળો અને ગુણાકાર શોધીશું. આપણને 1/2 મળી ગયું છે. હવે બસ આનો સરવાળો કરો, બીજું કંઈ નહીં કરવાનું આ ચેપ્ટરની અંદર, બરાબર છે? શૂન્યનો સરવાળો બરાબર -b ના છેદમાં a લખી શકતા હતા, પણ સૌપ્રથમ તમે એમ કરો આલ્ફા પ્લસ બીટા કરો. આલ્ફા કેટલો હતો? 1/2 આવેલો પ્લસ 1/2, 1/2 પ્લસ 1/2. તમે આનો ચોકડી ગુણાકાર કરી શકો છો, પણ છેદ સરખા છે એટલે તમારે આમાં કોઈ ચોકડી ગુણાકાર જરૂર છે નહીં, પણ કરી શકો. 2 દુ 2 દુ 2 દુ 4, 4 4 8 4. 1 મિનિટ, અહીંયા પ્રોબ્લેમ થવા લાગે છે. સમજો કે અડધો પ્લસ અડધો કેટલો થશે? 1. ઓકે, છેદ સરખા છે તો 1/2 થશે તમારી. આની અંદર કોઈ જરૂર છે નહીં, પણ 1/2 અને 1/2 બરાબર 1 થશે. હવે આ છે તમારો આલ્ફા પ્લસ બીટા. હવે શૂન્યનો સરવાળો ચકાસો તો એકવાર. -b ના છેદમાં a માઈનસ b કેટલા છે? 4. a કેટલા છે? 4. તો -b ના છેદમાં a, અને ઓલરેડી આ 4 પણ માઈનસમાં જ છે, તો માઈનસ માઈનસ પ્લસ એટલે 4 ભાગ્યા 4 કરો કેટલા આવશે? તો આપણો આન્સર સાચો છે. ઓકે, તો હવે આપણે આગળ વધીશું. હવે તમારે શોધવાનો છે શૂન્યનો સરવાળો, એટલે કે શૂન્યનો વસરાળો. શૂન્યનો વસરાળો આપણે શોધી લીધો છે. હવે શૂન્યનો ગુણાકાર શોધવાનો છે. શૂન્યનો ગુણાકાર કંઈ નથી, શૂન્યનો ગુણાકાર બરાબર c ના છેદમાં a આલ્ફા ઇન્ટુ બીટા. ઓકે, c ના છેદમાં a પહેલા એ પછી ચકાસીશું. પહેલા 1/2 ઇન્ટુ 1/2 કરો. 1/2 ઇન્ટુ 1/2 કેટલા હશે? તમે મને કોમેન્ટમાં જણાવો. સૌપ્રથમ તો 1/2 ઇન્ટુ 1/2 કેટલા આવશે? કઈ નહીં, 1 એકા 1, 2 દુ કમ્પ્લીટ છે. હવે તમારે આની અંદર c કેટલો છે? 1. આ છે સમજો a, આ છે b, આ છે c. હવે c કેટલો છે? 1. a કેટલો છે? 4. અરે વાહ રે વાહ વાહ વાહ, મળી ગયો આન્સર 1/4. આ તમારો આન્સર છે. હવે તમારે આનાથી આગળ એક બીજો દાખલો ગણાવીશું આપણે. હવે આ ચેપ્ટર મોસ્ટ ઓફ આ દાખલા આવા જ છે, આની અંદર કંઈ વધારે છે નહીં દાખલાની અંદર, એટલે હું તમને અત્યારે હવે થોડી જાણ કરીશ, કારણ કે આખે ચેપ્ટર જાણવું પડશે. ઠીક છે, હવે આના પછીનો દાખલો છે 6x² - 3 - 7x. અહીંયા બહુપદી આપી છે, પણ થોડી ઊંધી અવળી કરીને આપી છે, આપણે સીધી કરવાની છે. શું આપી છે? 6x² પછી હવે -3 - 7x. સૌપ્રથમ તો એક વસ્તુ સમજો કે x અહીંયા ના આવે. આપણે સૂત્ર શું લખતા હતા? ax² + bx + c / 0 લખતા હતા. ax² પ્રથમ બરોબર છે, bx આ પાછળ, ચલો આગળ આવી જાઓ. તો બસ આગળ લખવાના છે. ઓકે, તો હવે તમારે આને આગળ 6x² - 7x - 3 લખાય. કમ્પ્લીટ. હવે 6 તારી 18, ગુણાકાર કેટલો થવો જોઈએ? 18, અને એનો માઈનસ કરો તો કેટલો આવે છે? 7. કેટલો આવે છે? 7. ઓકે, હવે તમે 9 નો ઘડિયો બોલો. 9 એકા 9, 9 દુ 18. તો 9 દુ 18, અથવા તમે 9 દુ 18 ગુણાકાર 18 થઈ જશે, અને 9 માંથી 2 માઈનસ કરો તો તમને 7 મળી જશે.
તો બસ હવે કંઈ કરવાનું છે નહીં, હવે બસ ખાલી હું કહું એટલું કરો, થઈ જશે બરાબર કમ્પ્લીટ. 6x બે વખત 9 દુ માઇનસ ના માઇનસ 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 પ્લસ બરાબર. હવે 3 દુ 6 છેદ ઉડે, 3 તારી છેદ ઉડે, તો અહીંયા તમે લખી શકો 2x 3 લખી શકો. અહીંયા છેદ ઉડે, હા 3 દુ 6 2 એકા 2, તો 2 ઉડી જાય એટલે 3x પ્લસ 1 બરોબર છે. છેદ ઉડે. હવે તમારે આગળની પ્રોસેસ કરવાની છે. હવે આગળની પ્રોસેસ તો કઈ વધારે છે નહીં, ઇક્વલ બરાબર 0 લેવાના છે બસ. બરાબર -3 = 0, 3x + 1 = 0, x = 3/2 and x = -1/3. This is called your alpha and this is called your beta. So now just read the plus of the alpha and beta, and alpha plus beta equal to, લખતો નથી ડાયરેક્ટ હું તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું. alpha plus beta, alpha plus beta ના કરતા, ઠીક છે, alpha plus beta, કારણ કે આ એક એબીસીડી છે. શું છે? એક એબીસીડી છે, પણ એક ગ્રીક એબીસીડી છે. એમ કે a plus b લખો, હા બસ સેમ એ ગ્રીક એબીસીડી છે. તો 1 + 2 3/2 plus 1 minus 2, 3/2 minus 1/2, છેદ કોમન છે એટલે કે 3 માંથી 1 જાય તો 2, છેદ કોમન 2 1. આપણે એકવાર ચકાસી લઈએ કે શું આપણે જે ગણતરી કરી તે સાચી કરી છે. તો -b 7, 7 ના છેદમાં 6. શું આપણી ગણતરી સાચી છે એકવાર આપણે જોઈ લઈશું. ક્યાંક આપણે ભૂલ કરી છે લાગે છે, તો એવું છે, પણ ક્યાં ભૂલ કરી છે? ઓકે, અહીંયા આપણે ક્રોસ મલ્ટીપ્લિકેશન કરવાનું જે આપણે ભૂલી ગયા છીએ. આ સર 1/2 જ આવે છે ને? અરે યાર 1/3 આવે છે. હા એટલે લાસ્ટમાં મને લાગે કે છેદ સામ એકદમ સમાન છે, તો પછી ના, આની અંદર છેદ સમાન નથી, આની અંદર છેદ થોડા ઉલટા પ્રમાણમાં છે. છેદ અલગ અલગ છે એટલે ક્રોસ મલ્ટીપ્લિકેશન 3 તરી 9, 2 એકા 3 દુ 6, 7 ભાગ્યા કમ્પ્લીટ. આની અંદર તમારે આ વસ્તુનું ધ્યાન રાખવાનું છે, કારણ કે અહીંયા મેં જવાબ પરફેક્ટ લખ્યો છે, પણ અહીંયા મેં 1/2 કરી નાખ્યું છે, જે ખોટું છે, પણ તમારે આ ગલતી કરવાની નથી. કંઈ વાંધો નહીં, સારું કર્યું, જડી ગયું. તો હવે 9 - 2 કરો 6 અને ભાગ્યા 6, એટલે કે 9 માંથી 2 જાય તો 7 ભાગ્યા 6. તો b ના છેદમાં a ચકાસો તો b આ બાજુ આ અસલી બહુપદી આપણે જે શોધી એ આ છે. આ ખાલી માત્ર સવાલ છે. ઓકે, 1 મિનિટ, થોડી ગરમી વધારે છે, 1 મિનિટ હું રજા લઉં થોડી. ઓકે ઓકે, આપણે પાછા આવી ગયા છે. થોડી ગરમીના હવાના પ્રોબ્લેમ રહે છે, પણ કંઈ વાંધો નહીં. હવે આપણે જે શૂન્યનો સરવાળો હતો શોધી દીધો. હવે માત્ર આપણે શૂન્યનો ગુણાકાર શોધવાના છે. થોડું બોર્ડ થોડું નાનું પડે છે એટલે ગણતરી થોડી તમારી ઘડીએ પૂછવું પડે છે, પણ તમારો સાથ થશે તો આપણે એક નવું બોર્ડ લાવવાનું વિચારીશું. પણ ક્યારે? જ્યારે તમે પૂરા સાથ સહકારથી ભણશો ત્યારે. શું તમે જો પૂરા ધ્યાનથી ભણશો અને જો તમે તમારું રિઝલ્ટ જો અપર લાવશો, તમારા પેરેન્ટ્સને ગર્વ થશે અને તમારી 1 લાઈક 1 સબસ્ક્રાઇબ જો અમારો જુસ્સો વધારતી હોય તો હું આ અંગેના પ્રયત્ન કરતો રહીશ. જો તમે ધોરણ 11 ની અંદર આવો છો કે પછી ધોરણ 12 ની અંદર, આ અંગેના ટ્યુશન પણ આપણે ચલાવીએ છીએ, ઓફલાઈન અને ઓનલાઈન બંને. તો હવે હું તમને એમ જણાવીશ કે આપણે આનો ગુણાકાર હવે સરવાળો તો શોધી દીધો છે ઓલરેડી. હવે આનો ગુણાકાર શોધવાનો છે, ઠીક છે? તો આનો ગુણાકાર એટલે કે આલ્ફા * બીટા = c ના છેદમાં આલ્ફા કેટલા છે? ઓકે, બરાબર છે. 3 એકા 3 × 2 = 6. ઓકે, હવે તમારે આનો ચકાસવાનો છે. c ના છેદમાં a, c 3 a 6. So that means our answer is right. This is our c ના છેદમાં a બરાબર 3/6 અને b છેદમાં a બરાબર 7/6. ઓકે, આપણો કમ્પ્લીટ થાય છે. આ હતો પાર્ટ 1. આ અંગેના હવે કેટલા દાખલા બાકી છે? અપ્રોક્સ હું તમારી સામે ચોપડી લઈને જ બેઠો છું, એટલે કે આ અંગેના દાખલા હવે તમારે 3 લખી છે, જે હું પાર્ટ 2 ની અંદર તમને ગણાવી દઈશ. અને જો તમને આ અંગે કોઈ પણ ડિફિકલ્ટી હોય તો તમે મને કોમેન્ટમાં જણાવજો. આજના માટે